ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે બહુ મોટા સમાચાર છે. જીપીએસબીબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે એક નવી ભરતીની જાહેરાત કરી છે. તો ચાલો આજે આપણે એની બધી જ વિગતોને ઊંડાણપૂર્વક સમજીએ. હવે આ ભરતીમાં સૌથી ખાસ વાત શું છે ખબર છે? અત્યારે ચૂંટણીની આચારસંહિતા લાગુ છે. તેમ છતાં જીપીએસએસબીએ ચૂંટણી પંચ પાસેથી સ્પેશિયલ પરમિશન લઈને આખી પ્રોસેસ શરૂ કરી છે. તો ચાલો હવે જરા એ જોઈ લઈએ કે કઈ કઈ પોસ્ટ માટે જગ્યાઓ ખાલી પડી છે અને સૌથી અગત્યનું, અરજી કરવાની તારીખો કઈ છે જેથી કોઈ આ મોકો ચૂકી ન જાય. તો જુઓ, આ ભરતી મુખ્યત્વે 2 પદો માટે છે. એક છે ગ્રામસેવક, જેમાં પૂરી 500 જગ્યાઓ છે, અને બીજું છે પશુધન નિરીક્ષક, જેમાં 112 જગ્યાઓ છે. સાચે જ આ એક બહુ મોટી તક કહી શકાય. આ તારીખો પર ખાસ ધ્યાન આપજો. અરજી કરવાનું 16 એપ્રિલથી શરૂ થઈ ગયું છે અને 7 મેના રોજ બંધ થઈ જશે. અને હા, અરજી ક્યાં કરવાની? તો એ કરવાની છે ઓજાસ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ પર. ઓકે, તો જગ્યાઓ અને તારીખો તો આપણે જાણી લીધી, પણ હવે એ સવાલ થાય કે આ નોકરીઓ માટે કોણ અરજી કરી શકે? એની લાયકાત શું છે? ચાલો એ જોઈએ. મોટાભાગના લોકોના મનમાં આ જ સવાલ હશે, કારણ કે સૌથી વધુ જગ્યાઓ તો ગ્રામસેવકની જ છે. તો આ પદ માટે લાયકાત શું જોઈએ? જો, આ પદ માટે ખેતીવાડીનું નોલેજ હોવું જરૂરી છે. એટલે કે જેમની પાસે બેચલર ઓફ રૂરલ સ્ટડીઝની ડિગ્રી હોય અથવા એગ્રીકલ્ચરમાં બીએસસી કર્યું હોય કે પછી એને લગતા કોઈ વિષયમાં ડિપ્લોમા હોય, એ બધા જ અરજી કરી શકે છે. અને હવે વાત કરીએ ઉંમરની. તો અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ. આ વયજૂથમાં આવતા તમામ લોકો આના માટે પાત્ર ગણાશે. લાયકાત વિશે તો જાણી લીધું, પણ હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, પરીક્ષાની તૈયારી. તો ચાલો હવે પરીક્ષાના સિલેબસ પર એક નજર નાખી લઈએ, જેથી તૈયારી બરાબર કરી શકાય. ગ્રામ સેવકની જે લેખિત પરીક્ષા લેવાશે એ કુલ 200 માર્ક્સની હશે. અહીંયા માર્ક્સનું વિભાજન સમજવું બહુ જ જરૂરી છે. તમે જુઓ, અડધા માર્ક્સ એટલે કે પૂરા 100 માર્ક્સ તો ખાલી જે તે જોબને લગતા વિષયના જ છે. એનો સીધો મતલબ એ થયો કે પોતાના વિષય પર એકદમ મજબૂત પકડ હોવી જ જોઈએ. પરીક્ષાનું ફોર્મેટ રહેશે OMR આધારિત, એટલે કે પેપર પેન વાળી ટેસ્ટ. પણ હા, એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. હમણાં કેટલીક પરીક્ષાઓ કમ્પ્યુટર પર એટલે કે CBRT ફોર્મેટમાં પણ લેવાય છે. તો સારું એ રહેશે કે બંને માટે માનસિક રીતે તૈયાર રહીએ. સારું, ગ્રામસેવકની ભરતી તો આવી ગઈ, પણ આ જાહેરાત પછી ઘણા લોકોના મનમાં એક મોટો સવાલ ઊભો થયો છે કે જે બીજી બધી ભરતીઓની રાહ જોવાઈ રહી છે, એનું શું થશે? હા, એ જ સવાલ. તલાટી હોય, જુનિયર ક્લાર્ક હોય, જીપીએસએસબી કેલેન્ડરની આવી ઘણી મોટી ભરતી ઉપર અપડેટની લોકો ક્યારનાય રાહ જોઈ રહ્યા છે. અને આ લિસ્ટ કંઈ નાનું નથી. જુઓ, જુનિયર ક્લાર્ક, તલાટી, ફિમેલ હેલ્થ વર્કર, લેબ ટેકનિશિયન, આ બધી એવી જગ્યાઓ છે જેની હજારો, લાખો ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે. પણ સારા સમાચાર એ છે કે આ બધી ભરતીઓ માટેની તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ છે. સૂત્રોનો માનીએ તો જેવી ચૂંટણી પંચ પાસેથી મંજૂરી મળતી જશે, એમ આવતા 2 મહિનામાં એક પછી એક જાહેરાતો આવતી જશે. તો આ બધી વાતનો સાર શું નીકળે છે? બસ એક જ, કે જો જાહેરાત આવે એની રાહ જોવા બેસીશું તો પાછળ રહી જવાશે. કારણ કે કોમ્પિટિશન બહુ છે અને બીજા લોકો તો ક્યારની તૈયારી કરી રહ્યા છે. તો બસ આ એક સુવર્ણ તક સામે આવીને ઊભી છે. હવે સવાલ એટલો જ છે કે શું આપણે એના માટે તૈયાર છીએ? તૈયારી આજથી, અત્યારથી જ શરૂ કરવી પડશે. આ તકને હાથમાંથી જવા ન દેવાય. સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.